સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ। આ ઓફિસ આવેલી છે સાબરકાંઠાના હિંમતનગર શહેરના પાણપુરના પાટિયા 7 ગ્રાઉન્ડ કોમ્પ્લેક્સમાં અને આ છે પિતા પુત્રની જોડી જે આ ઓફિસમાં બેસતી હતી। પરંતુ જે પણ વિદેશ જવાની લાલચે આ ઓફિસે આવ્યું સમજો તે લૂંટાયું। હા, સિકંદર લોઢા અને સમન લોઢાની ધરપકડ કરવામાં આવી છે। 8 સપ્ટેમ્બર 2025 સોમવારના દિવસે સિકંદર લોઢા તેના પરિવારને લઈને ભાગ્યો હતો। કારણ હતું તેની વિરુદ્ધ નોંધાયેલી અનેક પોલીસ ફરિયાદો। વિદેશ જવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લેવાના અનેક આરોપ આ પિતા પુત્ર પર લાગતા પોલીસ બંનેને શોધી રહી હતી। પરંતુ સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ બંનેને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 2 ગાડીઓ, પાસપોર્ટ, 6 મોબાઈલ, 2 લેપટોપ અને રૂપિયા 9,68,000 રોકડા એમ કુલ 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બંનેના 25 સપ્ટેમ્બર 2025 ગુરુવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે સિકંદરની કંપની ગુજરાત સહિત 13 રાજ્યોમાંથી નાગરિકોને વિદેશ મોકલવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હતી। આ કેસમાં 50થી વધુ નાગરિકોના નિવેદન નોંધવામાં આવ્યા છે। એટલે જોવાનું રહ્યું કે આ કેસના તાર ક્યાં સુધી અડે છે। સિકંદર પોતાને ગુજરાત માઇનોરિટી ભાજપા સમર્થક મંચનો પ્રમુખ કહે છે, એટલે તેના દાવામાં કેટલી હકીકત છે તે તો તપાસ બાદ જ જાણવા મળશે।